શિક્ષકગણ, અમારા આચાર્યશ્રી, તમામનું હું સ્વાગત કરું છું. આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે 78મા પર્વ નિમિત્તે આપણે બધા અહીંયા ભેગા થયા છે, ધ્વજવંદન કર્યું અને દેશની અંદર જે લોકોએ બલિદાન આપ્યા છે તેમને આપણે યાદ કર્યા અને આપણે શું કરવાનું છે તે નક્કી આપણે કરવાનું છે. સ્વતંત્ર પર્વની દર વર્ષે આપણે વાત કરતા જ હોઈએ છીએ. વર્ષમાં 2 વખત આપણે ઉજવણી કરતા હોઈએ છીએ, 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ અને આજનો સ્વતંત્રતા દિવસ. બંને દિવસો આપણે દેશ માટે બલિદાનો આપ્યા છે, જેમને કાર્યો કર્યા છે તેમને આપણે યાદ કરતા રહીએ છીએ. પરંતુ આપણા ગામની અંદર શિક્ષણ માટેની જ્યાં સંકુલો ઊભા કરવામાં આવે છે સરકાર દ્વારા, જેમાં સરકારની અંદર પરીક્ષા આપીને આવેલા શિક્ષકો કે જે આપણને બહુ સારું શિક્ષણ પ્રદાન કરતા હોય છે અને સરકાર પણ કટિબદ્ધ હોય છે. જેમાં આપણી સ્કૂલની અંદર જોવા જઈએ તો કોમ્પ્યુટર લેબ જોઈ છે કોઈને? કોમ્પ્યુટરમાં બેસા છો એટલે તમને શિક્ષણ અહીંયાથી સારું મળશે, એટલે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની નથી. પણ અહીંયા ભણીને ઘરે પણ અભ્યાસ કરવાનો છે. અહીંયા એલડી સિસ્ટમ દ્વારા તમને ડિજિટલ દ્વારા પણ અભ્યાસ કરવામાં આવે છે અને પણ તમારે શિક્ષણ લેવું જોઈએ. જે શિક્ષક તમને ભણાવતા હોઈએ અને તમારે ધ્યાન પર લેવું જોઈએ. વાતો કરવાની નહીં, ધ્યાન એકાગ્ર રાખવું પડશે, તો જ આપણે કંઈક કરી શકશું. એટલે વધારે ન કહેતા શાળા સંકુલની અંદર આપણા શિક્ષકો સારો અભ્યાસ કરાવે છે અને તમે ધ્યાન પર દેશો એવું મારું આપને સૂચન છે. થેન્ક યુ. તો આમાં છે ને 6-7 અઠવાડિયા એમનો તાસ ગોઠવેલા છે અને એમના ફોલ્ડર બનાવતા, સબ ફોલ્ડર બનાવતા, પછી ફોલ્ડરની અંદર એમને પેઇન્ટ પણ કરી છે. ત્યાં બતાવો પેઇન્ટ બતાવો. આ પેઇન્ટ એમના ફોલ્ડરમાં સેવ કરતા, ફોલ્ડર બનાવતા, સેવ કરતા, આ બધું કરે છે જાતે. અહીંયા આ લોકોએ જો ટાઈપ પણ કર્યું છે પોતાના ફોલ્ડરની અંદર. ફોલ્ડર બનાવી અને એનું ટાઈપિંગ જાતે કર્યું છે. સેવ કરતા આપણે એટલું શીખે છે. બધામાં એના ફોલ્ડર, સબ ફોલ્ડર, કઈ રીતે સેવ કરવું, ટાઈપ કઈ રીતે કરવું, શિફ્ટ કી કેપિટલ અક્ષર લખવો હોય તો શું લખવાનું, આ બધું આ કઈ ગણો 6-7-8 જાતે જ કર્યું છે એમને. બધું જાતે લખી જાતે સેવ પણ કરેલું. ઈમેલ એડ્રેસ બાકી છે. ઈમેલ બાકી છે. પાંચમાળા ગોઠવીએ છીએ ત્યારે એવું છે. પાંચમાળાને ગોઠવવાનું, ચોથામાળાને ગોઠવે. પેઇન્ટ તો કરે વધારે નથી, ખાલી પેઇન્ટિંગ કરે તો આટલી સુવિધા આપણે ના બી આ સરસ છે. કેટલી સુવિધા અને આજે લેપટોપ છે એમાં જીશાળા એપ્લિકેશન નાખેલી છે. આજે તમે ભણાવી જીશાળા, મોટા ભાગે જીશાળા પર નાખે એમાં બધા જ કાર્ય પ્રોગ્રામ નાખેલા પાઠ પ્રમાણે. પહેલે તો આપણે જ્યારે ભણતા હતા કેવું હતું કે શિક્ષક બોલે અને આપણે સાંભળતા. હવે બોલેલું સાંભળેલું જલ્દી આપણને યાદ ના રહે. પણ અહીંયા આ જીશાળાની અંદર દરેક